ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે પરીક્ષા ચાલી રહી છે ત્યારે બીએસસી સેમેસ્ટર 6 ની પરીક્ષામાં મોટો છબરડો સામે આવ્યો છે। જે વિષયનું પેપર હતું એની જગ્યાએ આવતીકાલે યોજાનારી પરીક્ષાનું પેપર પૂછવામાં આવ્યું હતું તો વિષય કોડમાં ભૂલને કારણે સમગ્ર પેપર બદલાઈ ગયું હતું। વિદ્યાર્થીઓને 308 નંબરનું પેપર આપવાનું હતું તેના બદલે 309 નંબરનું પેપર આપવામાં આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા। યુનિવર્સિટીને ભૂલ સમજાતા યુનિવર્સિટી તંત્ર દોડતું થઈ ગયું હતું અને ભૂલ સુધારવા માટે વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપી દેવાયું હતું। આ બધામાં જે સમય બગડ્યો તેને કારણે વિદ્યાર્થીઓને પેપરના સમયમાં 1.5 કલાકનો વધારો આપવામાં આવ્યો હતો। યુનિવર્સિટીની આ ક્ષતિ ચર્ચાનો વિષય બની હતી। આવી બેદરકારીઓ મોટી થતી પહેલા જ્યારે બીએસસી નર્સિંગ કૌભાંડ હોય કે આજે આ પેપરનું છબરડું હોય એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી સરકારી પ્રોગ્રામો સિવાય બહાર નથી નીકળતા એટલે આવા બધા કૌભાંડો થતા રહે છે અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તમને અહીંયા જોવા બી નહીં મળે એટલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ હાજર નથી। તો આ પરીક્ષા વિભાગમાં અમારી કુલપતિશ્રીને એક રજૂઆત છે કે જે આ પરીક્ષા વિભાગ એક વારંવાર આવી ભૂલો અને વારંવાર આવા કૌભાંડો કરે છે તો આ પરીક્ષા વિભાગના અધિકારીઓ ઉપર કાયદેસરના પગલાં લેવા જોઈએ। કોડ નંબર 308નું જે પેપર છે તે લીક થયેલ નથી, માત્ર કોડમાં ચેન્જ હતો। તાત્કાલિક એને સુધારી અને ગુજરાત યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ આજની તથા તમામ પરીક્ષાઓ પરીક્ષામય વાતાવરણમાં રેગ્યુલરલી ચાલુ છે।